ભવ્ય રથયાત્રામાં દેશની સાથે વિદેશથી પણ ભાવિકો ભાગ લેવાના છે। આ રથયાત્રામાં બપોરે 2 વાગે મિની બજારથી પ્રારંભ થઈ કાપોદ્રા વીઆઈપી સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ થઈ અને જકાતનાકા પ્રાણી સંગ્રહાલયને વિરામ થશે। આજ દિન સુધી સમગ્ર વિશ્વના તમામ દેશોમાં આ રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા થઈ રહ્યું છે। આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા મહારાણી અને બલસમજીના દર્શનના લાભ સમગ્ર વિશ્વના લોકોને મેળવી રહ્યા છે। આ રથયાત્રામાં રથની લંબાઈ 25 ફૂટ, પહોળાઈ 15 ફૂટ ને ઊંચાઈ ડાઉન 18 ફૂટ 10 ફૂટ રથ ખુલશે। 1 ફૂટ ઘુમ્મટ રહેશે, જેથી કુલ 29 ફૂટ રથ રહેશે। આ રથયાત્રા બાદ માટે પ્રસાદ બધામાની વ્યવસ્થા છે। આ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ, પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર છે। આ રથયાત્રામાં સુરતના અગ્રણી સમાજના લોકો હાજર રહેશે। રથયાત્રા દરમિયાન 4 ટન ગુંદી, 1 ટન ચાલુ રથયાત્રાએ ચણા, મગ, 1000 લીટર ખીર અને 25 ટન ખીચડી, 2.5 ટન ઢોકળા, 3 ટન ફૂડ પાણીની વ્યવસ્થા પણ રાખેલ છે। ભારતીય સનાતન સંસ્કૃતિનો દર્શાવતી વિવિધ ઝાંખીઓના દર્શન પણ થશે। રથયાત્રાના વિરામ સમયે 25,000 માણસોનો ભોજન પ્રસાદ પણ રહેશે। હરે કૃષ્ણ, જય જગન્નાથ। આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે આ ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે। એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો। આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે। આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વહેંચણી કરવામાં આવશે। આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે। આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે, વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ 25,000 ભક્તો માટેનો ફૂલ ડીશ પ્રસાદનું આયોજન છે। અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે 2 વાગે શરૂ થશે। ત્યારબાદ કાપોદ્રા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાતનાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે। તો આવી રીતે આ રથયાત્રાનું આયોજન છે। હરે કૃષ્ણ, જય જગન્નાથ।